સમાચારમાં આગળ વાત કરીશું અમદાવાદની તો અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજી મંદિરના જે બોર્ડ મૂકવામાં આવ્યું છે ત્યારે મંદિરમાં ધરાવાતો પ્રસાદ ઘરેથી લાવવા સૂચન લખાયું છે। આજુબાજુમાં પ્રસાદ વહેંચાતા લોકોને અસર થઈ શકે છે ત્યારે એએમસીએ ભદ્ર ડેવલપમેન્ટ મોડેલ રજૂ કરી હટાવ્યા હતા દબાણો। ત્યારે હાલ પરિસ્થિતિ ઊભી ને ઊભી જ જોવા મળી રહી છે, જ્યાં અમદાવાદના નગરદેવી છે ભદ્રકાળી। ત્યારે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરે એક બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેમાં મંદિરમાં ધરાવાતો પ્રસાદ ઘરેથી લાવવા અંગે સૂચન લખવામાં આવ્યું છે। ત્યારે આજુબાજુમાં પ્રસાદ વહેંચતા લોકોને અસર થઈ શકે છે, જ્યાં એએમસીએ ભદ્ર ડેવલપમેન્ટ મોડલ રજૂ કરી અને દબાણો હટાવ્યા હતા। ત્યારે હાલ તો પરિસ્થિતિ જેવી ને તેવી જ જોવા મળી રહી છે। અમદાવાદ શહેરનું ભદ્રકાળી મંદિર અમદાવાદ શહેરની નગરદેવી તરીકે પ્રખ્યાત છે। અહીંયા રોજ દર રવિવારે અને મંગળવારે હજારો લોકો દર્શનાર્થે આવે છે। અહીંયા ભદ્રકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા એક બોર્ડ લગાવવામાં આવી છે કે મંદિરનો પ્રસાદ સનાતની ત્યાંથી જ અથવા એમની દુકાનેથી ઘરેથી લાવીને માતાજીને ધરાવો। એ અંગે સ્થાનિક એક ભક્ત આપી ઉભા છે। આપણું શુભ નામ? મહેશભાઈ ઠક્કર। મહેશભાઈ, આજે બોર્ડ લગાવ્યું છે એ આપણો શું પ્રતિભાવ છે? હું પોતે એવું માનું છું કે આપણી શ્રદ્ધા અને આપણા ભાવ એ આપણા ઘરેથી આવેલો પ્રસાદ માતાજી અંગીકાર કરે કે આ માતાજીને ત્યાં થાળ ધરાયો હોય એમાંથી જ પ્રસાદ લેવાય। પણ આ બહારના દબાણ ને એનું જે એટલું બધું અવ્યવસ્થા સર્જાઈ છે કે લોકોને પાર્કિંગથી માંડી ને એની શ્રદ્ધા સુધીનો આ નગરદેવી અમદાવાદનું જે કહેવાય એ મહત્તમ સ્થાન છે, પણ એની ગરિમા જાળવવામાં આ લોકો અન્યાય કરી રહ્યા હોય અને સત્તાધીશો પણ એના તરફ ધ્યાન નથી આપતા એવું મારું માનવું છે। ભાઈ, આ સનાતન વિશે લખ્યું છે, એ સનાતન ધર્મ વિશે આપ એમાં શ્રદ્ધા ધરાવો છો અને મંદિર જે ટ્રસ્ટી કર્યું એ પ્રમાણે આપ માનો છો ખરા? હું 100% એવું માનું છું કે દેશમાં ગુજરાતની બહાર પણ આના અનેક જગ્યાએ આવા દાખલા બન્યા છે કે ગુજરાત બહાર બી સનાતનનું અપમાન થયું છે, તો એમાં સરકારે ત્યાં નોંધ લીધી છે। એવી અહીંયા અમદાવાદના આપણા જૂના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી બી બેસતા વર્ષે અહીંયા પ્રથમ દર્શન કરવા આવે છે અને નગરદેવીના પ્રણામ કરતા હોય ત્યારે એના ભાવ અંગીકારને ધ્યાનમાં રાખી ને અહીંની વ્યવસ્થાનું ખાસ અનુકૂળતા પ્રમાણે ધ્યાન રાખવું જોઈએ અને શુદ્ધ અને સ્વચ્છતા માતાજીના ચરણોમાં પ્રસાદ ધરાવાય એવા ભાવ સાથે હું તમને બધાને વિનંતી કરું છું કે બને એટલું બહારથી કોઈ બી વસ્તુ અંગીકાર કરીને માતાજીના ચરણે ના ધરવો તો મહેરબાની રહેશે। આ હતા સ્થાનિક ભગત। જોવા જઈએ તો 70 કરોડના ખર્ચે ભદ્રકાળી ડેવલપમેન્ટ પ્લાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું। એનો કોઈ જમલ નથી થયો। એ જ રીતે દબાણો છે, જે ભક્તો આવે છે પાર્કિંગની માંડીને આવા જવાની અવ્યવસ્થા સર્જાય છે એ વસ્તુ નક્કર સાક્ષી છે। હરીશ શાહની સાથે વૈશાઈ રાણા, KTV ન્યૂઝ, અમદાવાદ।